અમદાવાદમાં ભારતીય રેડક્રોસ સોસાયટીના 102 વર્ષની સફળ સફરની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ જિલ્લા શાખા દ્વારા એક વિશેષ વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રક્તદાન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર રત્નોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં સેન્ચુરિયન બ્લડ ડોનર્સ અને સ્ટાર બ્લડ ડોનર સંસ્થાને તેમની નિસ્વાર્થ સેવા બદલ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે સમાજમાં નવી પહેલના ભાગરૂપે અમદાવાદ રેડક્રોસ સ્ટાર કપલ બ્લડ ડોનર્સ ક્લબ શરૂ કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ વધુમાં વધુ દંપતીઓ રક્તદાન માટે પ્રેરાય અને અન્ય પરિવારો માટે ઉદાહરણ પૂરું પાડે તેવો છે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન તો કરવું એટલે ગૌરવની વાત બધા સમજે છે, પરંતુ હવે અંગદાનનો પણ એનાથી આગળ આવીને બધા એના માટે પણ કમિટમેન્ટ આપતા થયા છે. અને જો રક્તદાન અને અંગદાન જે રીતે રક્તદાનને અપનાવ્યું એ રીતે બધા જ અંગદાનને અપનાવે તો હું માનું છું કે જે અત્યારે કોઈકને કોઈનું અંગ નબળું પડી ગયું અથવા તો કોઈ કારણસર એને જરૂર પડતી હોય તો એના દ્વારા આપણે અનેકના જીવન બચાવી શકીએ. અમદાવાદની એક આગવી ઓળખ છે કે રક્તદાનની રાજધાની ગણાય છે, કારણ કે બ્લડ ડોનર ટુ પોપ્યુલેશન રેશિયોમાં સમગ્ર દેશમાં આપણે પ્રથમ સ્થાને છીએ અને 4% ઓફ ધ બ્લડ ડોનર્સ. આમ ભારતનું જે એવરેજ છે ઇઝ 1% અને અમદાવાદ 4 ગણું છે અને વિશ્વના ટોચના જે આપણે 5 શહેરોમાં ગણના કરીએ તો અમદાવાદનું સ્થાન આવે.